મારા ઘરે આવો તો તમારી માન તારો બાપ આવે તો જામીન ન મળે કિરણ સાનુ અને કરણ સાથલિયા તારા બાપના બાપને જામીન ન મળો તો મારા ઘર સુધી આવી તો જા તારી માને નો હા પડાવું તો હા પડ ખાલી રોડ માથે જઈને વિડિયા મૂકો નીકળી ગયા પણ કોટડા વટાણું। મનસુખ રાઠોડે ઓપન ચેલેન્જ આપી છે કે દેવી પૂજક સમાજ દ્વારા જે રેલી કાઢવામાં આવી હતી અને મનસુખ રાઠોડને ખુલ્લામાં ચેલેન્જ આપવામાં આવી હતી કે તમારા ઘરે જવાના છે, ત્યારે મનસુખ રાઠોડે એનો વળતો જવાબ આપતા એ લોકોને એવું જ કહ્યું છે કે તમે માત્ર રોડ ઉપર જ છીન સપાટા કરી શકો છો, પરંતુ જ્યારે તમે ઘરે આવો ત્યારે કાયદાનું ભાન કરવામાં આવે છે। ત્યારે અત્યારે મનસુખ રાઠોડ અવારનવાર વિવાદની અંદર આવતા હોય છે। માતાજી અને દેવી દેવતાનો વિરોધ કરવામાં તમે મનસુખ રાઠોડને તો ઓળખતા જ હશો, ત્યારે દેવી પૂજક સમાજના યુવાનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમના વિરુદ્ધમાં રેલી પણ કાઢવામાં આવી હતી। ત્યારબાદ મનસુખ રાઠોડે તેને વળતો જવાબ આપતા શું કહ્યું છે ચાલો આપણે વિડીયોમાં જોઈએ। એક આવડો કરણ સાથળિયો ખીનું કિરણ સાનુ મોવાળા વધારીને ખાલી લાઈવ થઈને વિડીયો વાયરલ કરો। તમારો બાપનો બાપ આવે તોય મનસુખ ગોવિંદના ઘરે નો અવાય કા પૈગા નહીં, તમારી માં અણાઈ જાય માં કે આ બાપનો બગીચો નથી અને કાયદો સંવિધાનના પોલીસ હાજર છે, બધા બાપા જામીન લે ત્યાં રકોડાડો નહીં આવે એટલે પાણીયારી ના થતા એ હુડિયો કરો છો ને એ લાઈવ માં થાય ભાઈ, બાકી કાંઈ નો થાય। આ મનસુખ ગોવિંદ અત્યારે લાઈવ છે, હાલ મારી હોટલો છું અને અત્યારે ન્યા જ છું એટલે કાંઈ કોઈ લાડકી ના થતા નહીં લાઈવ થઈ થઈને હેલો મનસુખ ગોવિંદ ઈ કોટડા સાંગાણી નો બટાય કેમ કે બાપુ સકલા બાજ નો બને મોવાળા વધે ઈ મોવાળા વધારીને સીન સપાટા કરી શકો। બાકી અત્યારે કાયદો હાલ સંવિધાન ચાલુ છે, પોલીસ ચાલુ છે, કાંઈ વાંધો હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દેવાની હોય। મારા ઘરે આવો તો તમારી માન તારો બાપ આવે તો જામીન ન મળે કિરણ સાનુ અને કરણ સાથલિયા તારા બાપના બાપને જામીન ન મળો તો મારા ઘર સુધી આવી તો જા તારી માને નો હા પડાવું તો હા પડ ખાલી રોડ માથે જઈને વિડિયા મૂકો નીકળી ગયા પણ કોટડા વટાણું ત્યાં તમારા બાપા ખાખી મામા બેઠા હતા ત્યાં ઈ બાપા નો છોડે કેમ કે આ ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ તરીકે પોલીસ છે, હારે ને નાતી વાયરા ભાઈ કાયદાનું પાલન બધાને કરવું પડે। દઈ લખા દઈ ધલમ તારો ધલમ કોટડા સુધી નો પૂજ્યો આપલો દેવી શક્તિ કોટડા સાંગાણી નો। તો જોયું ને મિત્રો, આ તો મનસુખ રાઠોડ। તમારું શું કહેવું છે એના વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને તમારું મંતવ્ય જણાવો જેથી અમને ખબર પડે કે તમે એના વિશે શું વિચારી રહ્યા છો, અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા જ વિડીયો સૌથી પહેલાં જોવા મળતા રહેશે।